i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વાવડી સ્કૂલના બાળકોનો વિદાય સમારંભ યોજાયો। આજરોજ માલપુર તાલુકાની વાવડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ માલપુર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભીખાભાઈના અધ્યક્ષસ્થાને વાવડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માલપુર બેટના નવા નિયુક્ત કેળવણી નિરીક્ષક શ્રી નરેશભાઈ માજી, કેળવણી નિરીક્ષક ધર્મેન્દ્રભાઈ મોડાસાથી ઉપસ્થિત અનિપભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર મનહરસિંહ, સીઆરસી કોઓર્ડિનેટર રમેશભાઈ, દૂધ મંડળીના ચેરમેન શ્રી, સેક્રેટરી શ્રી, પંચાયત સદસ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ, એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી, કમિટી સભ્યો, ટ્રાન્સપોર્ટેશન સુવિધાના બીઆરપી જયંતિભાઈ, આંગણવાડી કાર્યકર। આજના આ કાર્યક્રમમાં તિથિ ભોજન દાતા શ્રી રમણભાઈ ઉર્ફે ભોલાભાઈ તેમજ શાળાના આચાર્ય વલ્લભભાઈ તેમજ સ્ટાફ મિત્રો, નાના પુલગાઓ તથા વાલીગણ ગામમાંથી પધારેલ યુવકો, વડીલો, માતાઓની હાજરીમાં ઉજવાઈ ગયો। સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય વલ્લભભાઈ તથા સ્ટાફ મિત્રોએ વિદાય લેતા બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કર્યા। વિદ્યાર્થીઓએ પણ દરેક ગુરુજનને ગુરુ દક્ષિણામાં ગિફ્ટ આપી અભિવાદન વ્યક્ત કર્યું। સરપંચશ્રીએ પણ બાળકોને ગિફ્ટ અર્પણ કરી કલાકૃતિ રજૂ કરનાર બાળકોને પણ અધ્યક્ષ શ્રી, કેળવણી નિરીક્ષક શ્રીએ ઇનામ આપ્યું। ઉપરોક્ત નામી અનામી સૌએ ખૂબ જ સાથ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવવા બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે। છેલ્લે તિથિ ભોજનના દાતા રમણભાઈનો આચાર્ય શ્રી વલ્લભભાઈએ ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરી વિદાય લેનાર વિદ્યાર્થીઓ તેમના જીવનમાં ખૂબ આગળ વધે તે માટે શુભાશીષ પાઠવ્યા। ગૌરીશંકર પટેલ, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।